સાયકલમાં છે ને આપણે તાર તૂટી ગયા છે, ટાયર છે ને છોટી ગયું છે કે મોબાઈલની ડિસ્પ્લે તૂટી ગઈ છે ને બત્તી ચાલુ છે. અમને જો શું કરું કઈ સમજાતું નહીં. તો ભાઈ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ શાલિગ્રામમાં, જ્યાં ભગવાન શ્રી રામના મંદિર માટે ઘણી ખરી ગદ્દા, ધનુષ, પથ્થર અને મોટા મોટા નગારા પણ છે. તો ચાલો તમને બતાવીએ અને દર્શન પણ કરાવીએ. આ છે મારા ભાઈની બુલેટ, જે આ બુલેટથી કરે છે સંપૂર્ણ ભારતની યાત્રા. આપણા ભાઈ તળાજાથી. હર હર મહાદેવ. નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને જ્યારે આપણે સાયકલનો સામાન પેક કરી લીધો છે તો આપણે નીકળીએ છીએ. અહીંયા સરે મને રૂમ આપી હતી, મસ્ત મજાની રૂમને આરામ પણ થઈ ગયો, રેસ્ટ પણ થઈ ગયો. હવે નીકળીએ અહીંથી આપણે ગોરખપુર તરફ. તો ફાઇનલી દોસ્તો કુશીનગરથી નીકળી ગયો છે ને હાઈવે ઉપર ચડી ગયો છું. અહીંથી છે ગોરખપુર 50 કિલોમીટર અને અહીંથી પોરબંદર તો ને 1874 કિલોમીટર છે. લખનઉ છે 320, અયોધ્યા છે 187 કિલોમીટર. પોરબંદર જઈને માનો ને કે અહીંથી 1874 એટલે 2021 કિલોમીટર આપણા ઘર આપણું આખું છે અહીંથી ગુજરાતથી. ને આપણે હવે આપણે લખનઉ તરફ એટલે અયોધ્યા થઈને નીકળવાનું. ગોરખપુર સાઈડથી 50 કિલોમીટર. તો ચાલો ધીમે ધીમે સાયકલ રાખીને ટાટો પડશે એટલે यहाँ से ना गोरखपुर अभी 30 से 35 किलोमीटर होगा. और हमें भैया मिले थे तो नाश्ता खाने के लिए आए. और हमें बिटिया मिली है, उसकी बेटी है. तो क्या नाम है तुम्हारा? आकांक्षा मिश्रा. और बहुत प्यारी है यार. बाकी पढ़ाई करते हैं ना? कितनी पढ़ाई करती है? कौन से क्लास में? मैं 4th में हूँ. अच्छा 4th में. चलो चलो खाना खाओ, मैं भी खाना खाता हूँ. ठीक है. कैसा लगा मेरे को मिलके? मैं तुम लोग की वीडियो तुम दोनों की बना दूंगा. तुम दोनों की वीडियो बना दूंगा. हाँ ठीक है. नो वॉश. थैंक यू भैया सपोर्ट करने के लिए. अरे नहीं नहीं कोई थैंक यू नहीं है मुझे. અત્યારે છે ને કમસે કમ 3-4 વાગો આવ્યા છે. તડકો પડે તો બહુ જ. બાયપાસથી નીકળતા આપણે ભાઈ. हर हर महादेव भैया. तो भैया आप कुछ बोल रहे थे ना? क्या बोल रहे थे? मैं ये कहना चाह रहे थे कि आप जो है आप जैसे लोग दुनिया बहुत कम हैं जो रियल एक्सपीरियंस ले रहे हैं. और मेरी तरफ से बहुत बहुत आपको बधाई हो. હું છે ને ગોરખપુરથી છે ને બાયપાસથી 15 કિલોમીટર પર સાયકલ રાખીને સાયકલમાં છે ને આપણે તાર તૂટી ગયા છે. ટાયર છે ને છોટી ગયું છે સાયકલનું. હવે કાંઈ સમજાતું નથી. અહીંથી જે સિટી છે ને અહીંથી 72 કિલોમીટર છે ને ગોરખપુર છે ને એ હાવ બાયપાસ રહી ગયું 15 કિલોમીટર. હવે કાંઈ ઓપ્શન નથી. હવે અહીંથી છે ને ધીમે ધીમે સાયકલ ફરી લઈ જવી જશે, કાં તો હાકીને લઈ જવી જશે. ને તડકો પડે ધોમ ધોકારનો. ને આ નેશનલ હાઈવે છે. આમાં છે ને કાંઈ દુકાન કે કાંઈ સાઈડમાં નથી. હું કરું ને કાંઈ નથી સમજાતું. સાયકલ તો હાલે એમ નથી એટલે એક ભાઈનો બોલેરો મળ્યો છે તેમાં સાયકલ નાખી છે આવી રીતના. ખલીલાબાદ લગનભાઈ જાય છે તો ત્યાં લગનભાઈ હેલ્પ કરી દે છે. फाइनली हमारे भाई है जो साइकिल तो जुगाड़ करके ठीक कर दिया. और यहाँ पे देखो कितने सारे बच्चे आ गए. सब पढ़ते तो हो ना? पढ़ना पढ़ना ठीक है. खेती बाड़ी तो सब कर लेंगे. अच्छा गोरखपुर के. चलो थैंक यू भाई, हमारा काम कर दिया इसलिए थैंक यू भैया. तो भाई साइकिल तो रिपेयर થઈ છે ને હવે ખલીલાબાદ છે અહીંથી કમસે કમ 15 થી 20 કિલોમીટર. આપણે ભાઈ મળી ગયા છે અમદાવાદથી. અમદાવાદ જોબ કરે છે યુપીના. તો ભાઈએ ખાવાનું ઓફર કરી છે સ્પોન્સર. તો થેન્ક યુ ભાઈ. ઓકે. और ये हमारे चाचा है. અને અત્યારે બસ ખાઈને હવે પાછા ધીમે ધીમે ખલીલાબાદ પહોંચું. ત્યાં આપણે અખિલેશભાઈ છે તેની ત્યાં જ રોકાવાનું થશે. તો જમી લઈએ પહેલાં, પછી ધીમે ધીમે નીકળીએ. સાંજ પડી ગઈ છે ને અત્યારે ટાઈમ તો 6:21 થઈ ગઈ છે. બટ કોઈ નહીં, સાયકલ ખરાબ થઈ હતી એટલે ટાઈમ થશે, વાર લાગશે. જમી લઈએ પહેલાં. અત્યારે છે ને રાતના વાગી ગયા છે 7-8 વાગી ગયા છે. અને અત્યારે હું છે ને ગુરુદ્વારામાં રોકાણ, જ્યાં હું રોકાણું છું ત્યાં જ. અને નુકસાન એ થઈ ગયું છે કે મોબાઈલની ડિસ્પ્લે તૂટી ગઈ છે ને બત્તી ચાલુ છે. અમને જો શું કરું કાંઈ સમજાતું નહીં. એમ કે લાઇટ વગી હતી ને તો લાઇટ ચાલુ કરી હતી. લાઇટ ચાલુ કરીને ટેન્ટ ફિટ કરતો ને તો દાંડી લાગી ગઈ, તો ઉપરથી મોબાઈલ પડી ગયો, ડિસ્પ્લે તૂટી ગઈ છે. બાકી ચાલો મળીએ સવારમાં. ગુડ નાઇટ. અને આનું કંઈક કરું, આના વગર તો કાંઈ કામ નથી. એમ કે બધા નંબર આમાં જ છે.
ચાલો મળીએ, ગુડ નાઇટ. હર હર મહાદેવ, જય હિન્દ, જય ભારત. હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તો ભાઈ નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને સાયકલમાં સામાન પેક કરી લીધો છે, બટ મોબાઈલ મારો ખરાબ થઈ ગયો, તૂટી ગયો છે ડિસ્પ્લેથી. એટલે જાઉં છું અત્યારે ફ્રેન્ડ પાસે ને રિપેર કરાવું પહેલાં તો. હર હર મહાદેવ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારું બધાને છે ને ભાઈ નવા વ્લોગમાં સ્વાગત છે. અને અત્યારે આપણે છે ને અયોધ્યા પહોંચી ગયા છે. અને અયોધ્યામાં છે ને પહેલાં તો મેં આવા કેમ્પમાં રોકાણા હતા જ્યારે અમે પહેલી વખત આવ્યા હતા ત્યારે. અને અત્યારે હું આવ્યો ને ત્યારે પબ્લિક ઓછું છે. અને આપણે છે ને ત્યારે બે ભાઈ મળી ગયા છે તળાજાથી. તો આપણા છે ભાઈ. હાય, માય નેમ ઇઝ નિખિલ. હું ભાવનગરથી છું અને હું મારા રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 દ્વારા સંપૂર્ણ ભારતની યાત્રા કરી રહ્યો છું. અને મારી સાથે છે નરોત્તમ ચુડાસમા. નરોત્તમ. તો આ છે મારા ભાઈ નરોત્તમભાઈ. ભાઈનો કાલે મેસેજ આવ્યો તો મને થાકી ગયો તો એટલી વાત નહોતી, નંબર આપી દેતા. પછી અત્યારે મળ્યા, ક્યારના બેઠા હતા, વાત કરી હતી. અને હવે જાય છે બહાર અયોધ્યા ક્યાંક ફરવા પાર્કમાં. ને અહીંયા તમારા ભાઈ સાયકલ મૂકી દીધી છે, લોક મારી દીધી છે. તો ચાલો અયોધ્યામાં કંઈક નવું ગોતીએ. આપણા છે ને ગુજરાતની ભેરાથી કંઈક નવો અયોધ્યામાં કંઈક નવું ગોતે. અત્યારે એવું લાગે છે કે આપણે આપણા ભાવનગરમાં પાછા આવી ગયા છે. કેમ કે એ લેંગ્વેજ એ વાઇબ એ ફરીવાર મળી રહી છે. આ લોકો કઈ મારું મારી નથી લીધું ને યાત્રા વાળા, જોઈ લેવા દે પેલા. છોકરા ઊંચામાં બધું ગોતતા હોય ને એટલે કાંઈ લીધું તો નથી, બટ હવે નીકળીએ. આમ તો આવી 3 બસો આજે આવી છે. આજે છે મારા બે ભાઈ ગુજરાતી. તો આજ મજા જ કાંક અલગ આવે છે. એમ લાગે છે કે મને મારા દોસ્તારું મળી ગયા 6 મહિના પછી, 6-7 મહિના પછી. બાકી આ છે એન્ટ્રી ગેટ. અને ઘણા લોકો મને કહે ભાઈ અયોધ્યામાં રોકાવાનું ત્યાં. તો અયોધ્યામાં છે ને મિની પર્વત ટેમ્પલની બાજુમાં છે સરકારી ગેસ્ટ હાઉસ. ને જ્યાં લગન રામ મંદિર બનશે ને ત્યાં લગન આવી રીતના ગેસ્ટ હાઉસ છે. તો તમને રહેવાનું મળી જશે, રહેવા ખાવાનું. અને મસ્ત મજા નાહવા ધોવાની, પાણીની બધી સુવિધા છે. આધાર કાર્ડથી ખાલી એન્ટ્રી માંગે છે. ચાલો ફરીએ અયોધ્યામાં. તો ભાઈ ફાઇનલ અમે પહોંચી ગયા છીએ શાલિગ્રામમાં, જ્યાં ભગવાન શ્રી રામના મંદિર માટે ઘણી ખરી ગદ્દા, ધનુષ, પથ્થર અને મોટા મોટા નગારા પણ છે. તો ચાલો તમને બતાવીએ અને દર્શન પણ કરાવીએ. તો ભાઈ આ છે શાલિગ્રામનો રસ્તો. અને આ છે મારા ભાઈની બુલેટ, જે આ બુલેટથી કરે છે સંપૂર્ણ ભારતની યાત્રા. આપણા ભાઈ તળાજાથી. અને ગુજરાત ટુ ઓલ ઇન્ડિયા લખેલું છે આ ભાઈની ચેનલને છે. તો એક પર વિઝિટ કરજો. બાકી ચાલો તમને પણ બતાવું અહીંથી શાલિગ્રામ, પથ્થર ને અનેક ઘણી બધી વસ્તુ. તો પહેલાં તો ચપ્પલ અહીંયા કાઢી નાખવાના. મિત્રો આ છે ને પથ્થર છે, નેપાલ પોખરાથી લાવેલા છે, દેવશિલા. બહુ ઘણા બધા પથ્થર છે. અને થોડાક જ આગળ આવીએ ને આ રાજસ્થાન છે આયા હુઆ 3 શિલાએ, જો મોટી મોટી પથ્થર છે. અને એના બાજુમાં છે ભગવાન ભોળાનાથની શિવલિંગ. અને આવેલી છે નર્મદાથી. આ છે રામદીપ, બહુ મોટો બધો દીવો છે. અને આ છે ઢોલ, ભાઈ કેવડો મોટો છે. આ શિલા આવેલી છે કર્ણાટકથી. 3 શિલા છે મોટી મોટી. અને બાજુમાં છે એક આવો ઢોલ. બરોબર વાગે છે ભાઈ, પૈસા વસૂલ છે. તો અત્યારે છે ને અમે આ બધી મૂર્તિ બનાવે છે, આમાં આવી ગયા છે. ને આ જેટલી મૂર્તિ છે ને બધી મૂર્તિ છે રામ મંદિરમાં લાગશે. અમારે ભાઈ એક છે ને મસ્ત મજાની મૂર્તિ બનાવીને મસ્ત કરે. જો भाई कैसे हो? बढ़िया ना? सब बढ़िया भाई। अच्छा, जय सिया राम। जय सिया राम। आप ही बनाते हो ऐसे? ये सर हमको अलावा नाम है ना। अच्छा। मुख्य शिल्पकार है, वो पर बैठा हुआ है। अच्छा अच्छा, जो को बना रहा है। अच्छा जी भाई। अच्छा, चलो थैंक यू भाई। जय सिया। जय सिया राम। मिलकर अच्छा लगा। थैंक यू भाई।
મૂર્તિ તો ભાઈ છે ને એકથી એક मस्त बनावेली છે भाई। जो भैया एक बात बोलो आपको, जी जी। आप जो ये काम कर रहे हो ना, आपका इतिहास में नाम लिखा जाएगा अरे प्रभु राम जी के इच्छा मैं कसम से। और आपने बहुत मस्त मस्त मूर्ति बनाई है। लाया है अशोक सिंघल जी अच्छा ऐसा जी लाए। अच्छा अच्छा यही। पूरे वर्ल्ड का हिंदू का। अच्छा अच्छा अशोक सिंघल जी लाए। अच्छा सलाम है उसको भी। इन्होंने हमको लाया था 97 में। अच्छा हिंदू परिषद। अच्छा फिर वहाँ से दिल्ली में थे, दिल्ली से फिर 2003 में आ गए अच्छा चंपत राज के साथ, जो अभी रामजन्म ट्रस्ट के मुख्य सचिव। अच्छा अच्छा फिर यहाँ से आने के बाद फिर नानाजी देशमुख जी ले गया था चित्रकूट। अच्छा अच्छा फिर बाद में वहाँ पर कोई मूर्ति बनाने के बाद 2013 में 12 में इन्होंने बुला लिया। फिर तो अकेले शुरू किया पूरा मूर्ति। अच्छा आपने अकेले पूरी मूर्ति पूरी बनाई? अकेले बनाई। अरे नहीं, पहली तो अच्छा लगा आपसे मिलकर। चलो भैया पहले मेरा देखिए। सहयोगी था मेरा पापा अच्छा अच्छा स्वर्गीय नारायण चंद्र मंदिर में था। अच्छा अच्छा वो 8 साल हेल्प मदद की। अच्छा फिर लेकिन मेन काम मेरा ही था। पापा से हेल्प करता था मेरा। एक हेल्पर और आया है 7-8 महीने। મંદિરે છે ને બાજુમાં દર્શન કરી ભાઈ સાથે ને અહીંયા આવ્યા હતા। બાજુમાં છે મારા ભોલે બાબાનું મંદિર અને ત્રણેય ભાઈઓ બેઠા હતા અને આ છે મારા બાબાજી। બાબાજી જય सियाराम। तो बाबा जी हमने चाय और नाश्ता भी खिलाया। और हमारे भाई हम बात कर रहे थे तीनों अभी थोड़ी देर पहले कि भाई हमारी किस्मत देखो कि कहीं भी नहीं मिले और अयोध्या में आके तीनों भाई मिले और बाबा जी के हाथों के चाय समोसे खाए। चलो बाबा जी जय सियाराम। बाबू आपकी यात्रा मंगलमय और राम जी से मैं यही प्रार्थना करूंगा भोलेनाथ से। धन्यवाद। और आप भी दर्शन कर लीजिए भोले बाबा का। फाइनली दोस्तों मस्त मजाना दर्शन થઈ ગયા છે ને હવે જાય છે પાછા બીજી જગ્યાએ। મજા આવી ગઈ ને ભાઈ? मन अति आनंदित, अति प्रसन्न। I don't know what to explain how I am happy right now. ओह भाई बहुत इंग्लिश सीख चुके हैं। बाकी तो भाई बुलेट हो 350 सीसी। તો અત્યારે અમે છે ને બીજા મંદિર આવ્યા છે। આ છે પ્રભુ શ્રી રામનું સેમ કોપી બનાવેલું અને આ છે વડનગરથી આવેલું મંદિર પ્રભુ શ્રી રામનું। બહાર નીકળતા છે ને અહીંયા જો પ્રભુ શ્રી રામ માટે ચપ્પલ છે મોટા બધાના અને બાજુમાં છે તાળું અને એની બાજુમાં છે ડંકો। અને હવે ભાઈ કહાં पे जाएंगे? હવે ભાઈ બગદાણ બગદાણા। તો હવે આપણે છે ને બાપા સીતારામ બગદાણા ક્ષેત્ર છે તો ત્યાં જઈએ કેમ કે આ ભાઈને જમવા ગયા હતા બે ભાઈઓ। તો એ ભાઈને કીધું છે કે પેલા ભાઈ છે ને ભાવેશભાઈ તેને મળવું છે તેને લેતા આવજો। બાપા સીતારામ ક્ષેત્રમાં જઈએ છીએ। જાતા હતા તો પોલીસવાળા સર છે એને કીધું કે તમારે આ બાજુ ફરવું હોય તો ફરી આવો। તો આ છે ને ગૌશાળા છે જો મસ્ત મજાનું ને હવે આગળ જોઈએ છે શું શું છે। બાજુમાં ઝાડવું જો મેળવું જો આખું કવર કરેલું છે ઝાડીથી। આ બે ભાઈઓને અમે ત્રણેય ક્યારના વિચારીએ શું છે। પછી પેલા ભાઈએ કીધું છે કે આ કટાહલ છે। જ્યારે પ્રભુ શ્રીરામ વનવાસ કરતા હતા ને ત્યારે ફળ ખાતા હતા એ ફળનું ઝાડ છે અને સુગંધ તો મતલબ બહુ મસ્ત સુગંધ આવે છે। કેમ ભાઈ? એકદમ મસ્ત હે યુનિક સ્મેલ છે, જો ચીલ્ડ સ્મેલ। હવે છે ને અમે નીકળીએ છીએ બાપા સીતારામ અનક્ષેત્રએ। ભાઈ પકડ કે तोड़ लगा के दिशा भाई जान दो। रेलवे स्टेशन पहुंची गया है, सिग्नल लागी गયું છે અને સામે જો ગાડી કેમ હટાવે જો। આના કારણે તે यूपी बिहार फेमस છે। यहाँ पे यही होता है। વેલકમ ટુ यूपी। तो यस फाइनली दोस्तों तो पहुंची ગયા છે બાપા સીતારામ અનક્ષેત્રે। ક્યારના આરતી વારતીમાં બેઠા હતા। હવે જમવાનું શરૂ થઈ ગયું છે તો અમે તે થોડીક વાર બેઠા છે। અમે હજી જમવાનું બાકી છે, બધા લોકો જમે છે જો અને અમે થોડી ઘણી સેવાઓ કરી રહ્યા છીએ હે અને નવી વાત જણાવો કે હું કે નુકસાન એમાં નથી ભાઈ। આ ભાઈ વિચાર્યું
કે મારા બૂટમાં હું મારા ચપ્પલ મૂકી દઉં. ચપ્પલ જ લઈ આવી ગયા. પાછો મને પાછો હું કે ખબર છે બહાર ને વાત કહું હું વાત કે મારા ચપ્પલ જ લઈ આવી ગયા કે एक नंबर यार. क्या फील हो रहा है आपको? थोड़ा दुखतिया हो रही है. क्या हो रहा क्या है? हो रही है नुकसान की. मुझे भाई 100 रुपये खा ले लेना. चप्पल तो कैसे जुगाड़ तो शूज है हमारे पास. તો આજની છે તાજા ખબર કે ભાઈના ચપ્પલ ચોરી થઈ ગયા છે. બાકી થોડીક સેવા કરી લઈએ ને પછી જમવા બેસીએ. અરે આવ્યો ને ત્યારે છે ને નાના નાના તો આંખું નથી ખુલી. હવે આવ્યો ને મોટા મોટા થઈ ગયા. क्या बोलना चाहते हो आप? मैं यही सोच रहा हूँ कि बाइक में कैसे बैठेगा क्योंकि बुलेट का साइलेंसर तो ज़्यादा से ज़्यादा गर्म हो जाता है थोड़ी देर में. पर तू झटका ना लग जाए इसको. भाई एक बात बता, तू कब से खड़ा है तो पेड़ पकड़ के क्यों बैठा है? ये ऐसा पकड़ने में फीलिंग कुछ अलग आती है क्योंकि बच्चे जब हम लोग बच्चे थे ना तो खेलने चाहा करते थे मतलब तो बस ऐसे ही पेड़ों से चिपके रहते थे तो वही फीलिंग आ रही है. सो आई फील टाइप ऑफ दिस फीलिंग. मैं तो सुबह से उठता हूँ तो मेरी साइकिल को पकड़ता हूँ. डिफरेंस यही है कि ये ऐसे ऐसे करके जा रहा है, हम ऐसे ऐसे करके जा रहे हैं. बहुत डिफरेंस है भाई. तुम ऐसे करोगे तो 10 किलोमीटर कट जाएगा. मैं ऐसे नहीं करूँगा, मैं ऐसे ऐसे करूँगा फिर भी 1 ही किलोमीटर जाएगा. બટ મજા આયા એસે મિલકે. આપણે ગુજરાતીમાં વાત કરવી જોઈએ ને. હું તો ભાઈ બહુ જ મજા આવી. ઘરેથી નીકળ્યા 50 દિવસથી પણ વધારે દિવસો થઈ ગયા છે અને ભાઈને 7 મહિનાથી પણ વધારે મહિનાઓ થઈ ગયા છે પણ આજે જે ફીલ આવ્યું છે આજે દિવસની મજા આવી છે. ભાઈ એક વાત It's unmakeable days and the memory was too hard for that. દુઃખ વ્યર્થ કરી રહ્યા છે આના ચપ્પલો માટે બટ જમી લેશું પેટ ભરીને અને પછી નીકળી જશું. ગુજરાતીમાં કેવા હે મારા સપલા વયા ગયા. બાકી ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ. જય હિન્દ, જય ભારત.